હવે આ ઓઢણી છે ને ઓઢણીમાં શાક ભર્યું. બોલો ઓઢણી મહેમાનની ઓઢણીમાં તો શાક. આઈલી મારી કે આ ઘૂં તો મારી કે આમ ઘમ કરતા હોય આમ. આ ગોંદરા એટલા આવેલા છે અને આ એટલા લેમટા આવેલા છે. હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં રહેવાનું હોય. હર્ષલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે ગયા છો કે તેની હું જાઉં છું દરિયામાં હંડિયા પકડવા. ગયા પાછી કાળા તડકાની તડકો આસમાં બહુ છે ને બરોબર છે ને બપોર વિચારે છે ને આ દરિયો ખાલી ચાસે તો આપણે જવાનું છે દરિયામાં હંડિયા પકડવા. કાલમાં તો શિયાળો આવ્યો હવે આસમાં હું મચ્છી આવે ખાસ કરીને તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો, નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ છે ને એક કોમેન્ટ આવે છે એ કોમેન્ટ ઉપર મારો બાટલો ફાટી ગયેલો છે ને તો એ કોમેન્ટનો શું કહે કે મારો જવાબ તમને દેવાનો છે. તો કાશીના હાથમાં બન્યા રહેજો ને વિડીયો બનાવવાનો છે જોરદાર. પહેલા તો જઈ દરીએ એટલે કઈ કોમેન્ટ આવે ને જવાબ દેવાનો છે એ કીધે પેલા. કોમેન્ટ એક આવે છે નાનજી કાજલી પાપીલી એમ એટલે પાપલા અમી સહી તમે સવો. કોમેન્ટ વાળાને કહું છું પાપલી અમી સહી અને તમે સવો. પાપ કરો છો અમને કહેતા નથી ને ભાળતા નથી એટલે હા ઈ ભગત હોય અને ઈ એનું પાપ કરતા હોય. ઈ પાપ કરતા જ હોય, ગમે એનું પાપ કરતા જ હોય. અત્યારે બધા પાપ કરતા જ હોય, કોઈ ન કરતું હોય એમ નહીં. હા જે મેં કોમેન્ટ વાંચી વખત મને એમ થયું કે આ કોમેન્ટ વાળાને શું કરવું હવે માથી ન રહેવાનું તમારે કેવું પડ્યું. તમારે કઈ કહેવાની ઈચ્છા એટલે પાપ તો છે બધાય કરતા જ હોય. બધાય પાપ કરતા જ હોય, કોઈ ન કરતું એમ નહીં. એવું હોય ને? હા પાપ બધાય કરતા જ હોય પણ અમારે ઘોડે બધું દેખાડે એવું પાપ તો કોણ લે કરતું. દિવસે કેટલું માણસો પાપ કરતું. અને પાપલાની કાળવાળાને મસરું કરડી જાય અહીંયા તો ઈ મસરાનું કઈ કડવા દે ઈ કઈ કરીને તરત મારી નાખે. એનો વલ્લી પાપ જ કહેવાય. ઈ મસરો મારી નાખ્યો ને એ પાપ જ કહેવાય. આ છે ને મચ્છી મારવાનું પાપ ન કહેવાય. અમને સરકાર સપોર્ટ કરે અને સહાય પણ કરે. બીજી વાત એક ઈ છે કે તમને હું એમ કીધું ઉભા રહો તો આપણે સૌથી પહેલા વાળું કરીને હોઈ જાય હોય. હોઈને પછી જાજે ને હોઈને જાજે એટલે ખાટલામાં નીચે ઉતરીને ત્યાં નીચે જો જીવ જંતુ કેટલી પ્રકારના જીવડા હોય. હું તમને ખરેખર વિશ્વાસ નહીં આવે. આગળ જો આ રેતી છે ને આ રેતીમાં કેટલા જીવડા છે હું આ હાલો ને મારા પગની નીચે કેટલા મરે તમને અત્યારે ભેલ દેખાડું હોય તો તડીકો છે ને એટલે નહીં હોય. નકર એક વખત મેં વિડીયો બનાવેલ છે આ વેકરાની અંદર કેટલા જીવડા દોડતા હોય તમે જોઈ લેજો છૂટી. હાલો ગાઈસ આ વેકરામાં જો અત્યારે અભિયાલમાં જો જીવડા જો દોડે છે તમને બતાતા હોય તો એક જીવડો એમ નથી આમ જો આ પાણામાંથી કેટલા જીવડા છે જુઓ અહીં જો આમ જુઓ વેકરામાં ધોળા જો ધોળા વેકરામાં કેટલા હજારોની સંખ્યામાં આમ જુઓ ઓહો એ જુઓ છે એટલા જીવડા છે. અને મારા વાલા વેકરો પાછો આજ છે એટલે કે આજ છે આમાં તાઈ તમને દેખાય. હાલો એટલે તમને નીચે ઉતરીને હાલો ને એટલે કરોડો વસ્તુ હાથ પડે ને તમે મારી નાખો તો એ પાપ છે. પગ ધલીને હાલજો કાયદેર પછી રહેમાન ઉડે ને એમ ઉડજો તો પાપ ન થાય. બાકી નકર તમે સૃષ્ટિ એટલે કે ધરતી ઉપર હાલશો એટલે પાપ પાપ પાપ. અમારો ધંધો છે ધંધો કરીશું. તમારે જેટલી કોમેન્ટ કરવી એટલી છૂટી. અમારે જે કામ કરવું એ અમે કરીશું. પછી જો હજી એક વાત કીધું બધાને કોઈને ખોટું લગાડવાનું નથી અને બધાને અમે કીધું નથી. એક ભાઈને કીધું છે અને હજી તમે કોમેન્ટ કરો ને તમારો આભાર. પાછી જીકો ફેમિલી આપણે ધીમે ધીમે જઈએ છીએ અને આમાં કેટલો બધો ગારો હતો. આ કાદા નહોતા દેખાતા એકલા ગારો જ દેખાતો એની બદલે બધે કાદા થઈ જશે. ગારો એટલો હોઈ ગયો છે. હું લેવું હોઈ ગયો ખબર છે હવે સિઝન પૂરી થવાની છે થોડાક સમયની અંદર. તો પછી અમે મચ્છી તમને નહીં મારી શકીએ અમે નહીં મારી છીએ અને મચ્છી મારી બતાવી નહીં છીએ. પછી રસોઈ બનાવીશું રેસીપી બનાવીશું મતલબમાં દેશી જુગાડ બધી અપનાવીશું અને વેડિયા બનાવીશું દરરોજ અને ફાઇનલ છે. પછી ક્યારેક નહીં બને ટાઈમ ન હોય તો પણ કાંઈ નહીં. અત્યારે જઈ ફેમિલી આજમાં તમને લેપટાપ પણ જોવા મળવાના છે. લેપટાપ મળશે જોવા આમ જુઓ છે જો અહીંયા હાથ ઉષા કરે ત્રણ મુરચ્ચાના બેઠા છે ને હાથ ઉષા કરે એની બધી કેમેરો કર્યો તેને ખબર પડી જાય ધાન રાખીને બેઠા છે કોતીડા. પણ કાંઈ નહીં લેપટોપ જોવા મળશે. ધણિયું મેકેલું છે અને અમે પોકી ગયા ઝાડે અને ધનજીભાઈ પકડવા મળ્યા. પવન યાર પવન એટલો પવન આવ્યો મારા હાલીના ભીસાઈ ઉડી જાય છે. હું તો કોઈ અરે ગાઈસ પવન તો જોવો પણ અત્યાર દિનો આવવા મળ્યો પવન. હું તો એમ કહેતો હો હજી વરસાદ આવવાનો છે 28 થી 31 તારીખ લગન અને 50 થી 60 ની સ્પીડમાં પવન ઉઠશે. વરસાદ બહુ હોય છે ને ધનજી એમ કહે છે કાંઈ આવ્યું નથી હજી કોરે કોરો એક ફોંડિયું નથી આવ્યું. એટલે બીજી જતો આવ્યું નથી તો કેટલું શાક આવે કેટલું નહીં જોવાની મજા આવશે તમને.
હજી ઓછો પોણ છે, ની ઉડાન કે આવો. અને મારે અહીંયા પકડો પીધો પાછો, તમને ખબર નહોતો કહી દો, એટલો જોટો આવી ગયો પવનનો. ગાઈસ આની ચેનલ મોનિટર થઈ ગઈ, કોંગ્રેચ્યુલેશન કીધું તો બધાય અમને કોમેન્ટમાં. અને ચેનલ મોનિટર કરવા બદલ આમ જો તમારો બધાનો આભાર હો યાર, કેમ ખબર તમે બધાય સપોર્ટ કર્યો ને, અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહો. અમારે ધનજીભાઈ મચ્છી લઈને આવી જશે, અને અમારે છે ને આજમાં ભાઈ બનાવવાનું છે હોંડિયાનું શાક, અને શું શાક આવે એ બતાવીશું, અને કેવું રીતનું શાક છે એ બતાવી. એ ઉભા રહો, લ્યો ચલો લે. અરે મોટા ભાઈ ઠલબર નહોતું, બાટલો કાઢો નતો ને પછી મારે બધું બતાવવાનું હતું. હજી બતાવી જો સૌ ફેમિલી આવી રીતના હોંડિયા છે બધા, અને ધનજી એકલો પકડવા ગયો ને એકલો પકડી ગયો. અમે હજી છે ને અહીંયા ત્રણે મગજમારી કરતા, અને આનું થંબનેલ અમે બનાવ્યું કે એ આખો જોવાની મજા આવે એવું છે. દાંત આવી જાય એટલા બધા, અને એને તે મને યાર આવી જાય. તો હવે છે ને ધનજી પકડે છે, તો હવે આ તો પછી અમે પકડવા મળીએ. ઓકે નો યસ એ નહીં ચાલતા એમ નહીં, તમારે રાખવાનું પછી પાછું રિટર્ન આપી દેવાનું. એમ છે ગાઈસ. પવન વધી ગયો એટલે મોજાઈ થોડાક વધી ગયા. મેં તમને બતાવ્યા આગળ જોયું ને, સવો જાય મોજા, સવો જાય એલા મોજો આવ્યો ગાઈસ. મજા આવ્યો તો પહેરી ન લાવું. લોટ આવ્યો એમ કહો. આગળ કેમ થાય? નાના આવ્યા થોડાક, મોટા આવ્યો તો ખબર પડે કા. એ તુરું કહેવાય, ઢૂમું કહેવાય ને ટોટરું કહેવાય ને, બે ત્રણ હોંડિયા ને કહેવાય ને, તો છે હોંડિયા ગાઈસ. જુઓ આવી રીતનું શાક પકડી લીધું છે, ટોટરું છે ને હિંગું છે ને એટલે થોડીક તકલીફ પડે વધારે, નકર મજા આવશે જોવાની. કસેલ્યું છે હા. અને શાક પકડવાનું શરૂ છે, ફટાફટ પકડવા મળીએ ને પછી ઓલા જાળે છે ને આજમાં લાટ આવશે. આ જાળે બહુ નહીં આવે, કેમ કે ખોટ જવાળ આવી ગયો યાર. હાવ ખોટ જવાળ. બોલો જાફરાબાદથી માણા મળવા આવ્યા. કેવી રીતે ભીગા ખબર છે તમને? બતાવી દઉં, અને તમને કીધું મળવા આવવું હોય તો કેવી રીતે આવવાનું. એમ થી પેલા રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. જો આ છે ને રસ્તો આવે આ બાજુથી, જો અહીં ગામમાં રસ્તો આવે ને પછી નાલી ફોર વ્હીલ નામ મૂકી દેવાની અથવા ટુ વ્હીલ નામ મૂકી દેવાની. પછી ચાલતા જો અહીંયા બે ટેણી આવેલા હતા ને, ના અમારું ઘર છે એટલે કે જો દેખાય તે સીંડું. હા એવી રીતે અમને મળવા આવવું પડે. અને થેન્ક યુ, મળવા આવો એનો આભાર, સપોર્ટ કરો એનો આભાર, કોમેન્ટ ખરાબ કરો તમારો ભાઈ આભાર. આ બે બહેનો છે ને મારી સાથે થોડોક દગો કર્યો અને રમત રમી ગયું. તમને પછી કહું. હવે આ ઓઢણી છે ને, આ ઓઢણીમાં શાક ભર્યું. બોલો આ ઓઢણી, મહેમાનની ઓઢણીમાં તો શાકમાં બોલે તો હોંડ જાય મસ્તી ના કસેલું છે. આવી રીતનું શાક છે ને ગાઈસ, વાહ. મેં લાવું મારા વાળા એક બે કસેલ્યું કા. શું કરવાનું છે કીધું? હાલો અમે જઈશું ઘરે હવે. કેમ કે ભૂખ લાગી ને ત્યારે શાક બનાવીને ફટાફટ ખાવાનું છે. ઓકે સરસ, તો કાંઈ વાંધો નહીં. એ બે બહેનો જાય છે ઘરે ને. હવે હું પકડાઈ ગયો છે, થોડું ઘણું પાણી છે અહીંયા, તો સાહેબ ની પકડશે. પછી ઓલા બધાને જાહે તો એ બધાને મસ્ત હોંડી આવશે, તમને બધાને દેખાડશે. હું જાઉં છું હવે ઘરે, કેમ કે શાક ને રોટલા ને બનાવવાનું છે ને, થોડુંક ઉતાવળ છે, ફટાફટ બીજા માટે બનાવવાનું છે આપણે. તો જઈ તરત ઘરે ઓકે ઓકે સારું જાઓ. હવે હું ધનજીભાઈ બે રાખ ઠેઠ સુધી હું ધનજી પકડે રાખાય છે. બે બેન જો અહીંયા આવી ગયો છે, એક વિડીયો બનાવતી જાય અને એક હાલી જાય. સાંભળે મારું તો જોઈએ. નથી સાંભળ્યું, બોલો બહુ દૂર છે યાર. એટલે ગાઈસ અહીંયા લેપટોપ પકડે છે, જુઓ તમે. ઓપ્પો
વાહ વાહ ગાઈસ વાહ. 3 લેફ્ટ આવી જાય એમ કહે છે અને મોટા મોટા હે એમ કહે છે, તો જોવાની મજા આવશે. ચાલો ને લેફ્ટ યાર મસ્ત આવવાના હે, તમને બતાવવાના પણ છે. કન્ટિન્યુ વિડીયો અંદર તમારે ખાસ કરી રહેવું જોઈએ. જો તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલમાં નવી વખત સબસ્ક્રાઇબ પકડી નાખો. અને ફેમિલી આમ જુઓ, આમાં બધી આપણે ગારો હતો. ગારો કેટલો વયો છે આમ જુઓ તમે, બધું ચોખ્ખું થઈ ગયું છે. એટલે ગારો વયો ગયો, એટલા મોજા થઈ ગયા, એટલા લોટ થઈ ગયા. અને અત્યારે પાછો ખોટ જવાળ છે ને પાણી આશરી ગયા અને ધીમે ધીમે પાણી જાય છે યાર. હાવ સ્લો પાણી હાલે એટલે બહુ વારે લાગે અને શાક હાવ ઓછું આવે. કિલો જેટલા ફોંડિયા આવ્યા નથી, કિલો જેટલા હતી. એટલે કાજલ અને નંદી બે લીલું ઈજું. અને હવે અમે ઓલા બંને જાવ, આ બંને થઈ જશે હાવ ખાલી ખમ. એટલે હવે જાવું ઓલા બંને, એવા અપડેટ આપશું ના તો કલાકની વધારે વાર લાગશે ના, કેમ કે પાણી યાર બહુ છે. ફેમિલી ગાઈસ સમજો મસ્ત મજાનું ટોટરું થોડું રૂપાળું થોડે છે અહીંયા. આ ધનજીભાઈ ની ખોવાય છે કે પપ્પા વિડીયો ઉતારો કા ધનજી એમ જ ને. વાહ ફગાવી જો જાને તો યાર. બોલો ધનજીભાઈ બહુ આઘું ફગાઈ દીધું. કાંઈ વાંધો નહીં, તો ઘડીક બેસી અહીંયા અને પછી જાય ઓલા જાળે. તો ફેમિલી આપણે પૂગી જશે આ બંધણે, એટલે કે આવડા જાળે, નવા જાળે. તો અહીંયા ધનજીભાઈ પકડવાનું શરૂ કરી દીધું છે અને મોજા બોજા આવી રીતના આવે છે ગાઈસ. મચ્છી પકડવાનું શરૂ છે કન્ટિન્યુ. જો આવી જો હોણજો લાલ હું ફાડે છે બોલો. અને જો કાંઈક બગલું પકડી લીધું એને, શાક પકડે છે ને હું પકડવા જાવ. પાણી બહુ છે એથી જાય ને તો અહીંયા 2 થી 2.5 કિલા ફોંડિયા આવશે પાકું છે. ઓલા પણ તો છે 1.5 જ આવ્યા અને અહીંયા 2 થી 2.5 કિલા ફોંડિયા આવશે, પણ ખાલી થાય ને તો આવશે. હું પકડું અને પછી બતાવું. ફેમિલી આપણે છે ને મસ્ત ત્યાં ફોંડિયા આવી ગયા અને બગવો એક પાટો પણ આવી જાવ. જો ધનજી આમાં ઠેલવી દીધું અને એટલું પકડી લીધું. એટલે આ બંને ફોંડિયા છે ને મોટા આવશે. ઓલા બંને કહેતા હતા 7 વખત ફોંડિયા અહીંયા મોટા આવશે પાકું. ગુમ લેવો ધનિયા ફોંડિયા, ગુમ લેવો ફોંડિયા, ગુમ લેવો. આમ જો ગાઈસ ગુમ લો તો આવ્યું ને ફોંડિયા કેટલા છે જો ના જો ગાઈસ ફોંડિયા આવી ગયા. સરો ગુમલો સરો છે આ ગુમલો કહેવાય, લીલો ગુમલો. બહુ મજા આવે ખાવાની યાર. અને અહીંયા ફોંડિયા જોવો તમે, આમાં ફોંડિયા તો બધું આવી છે. લાટ પાણી પાછું લાટ છે ને, પાણી પાછું યાર હજી લાટ છે મારા વાલા. આમ તો જોવો કેટલું બધું પાણી અને મોજા લોડ અતિશય વધી ગયેલું છે. તો ફેમિલી મેં છે ને ડોલમાં ઠેલવી દીધું. મસ્તીના ફોંડિયા રમે અને ઠેકડાઈ પણ મારે છે. તમે જોઈ આપતા આવી રીતના ફોંડિયા છે. અને લાલ પટો છે, બધા દેશી હાવ ઓછા છે. સોડા દાદા ઓલા બંધન હતા, આમાં એક મુઠ્ઠી દીધા. બાકી નગર કાંઈ ના તો આવ્યું નથી શાક. આવ્યું એ બે બેનું લઈને વેચ્યું, તમે જોયું છે. અને આ ફોંડિયું છે ને લાલ, ઓ માય ગોડ. આમ જુઓ, હવે એકની બદલે આખલે 2 લઈ લઉં એટલે તમારે તકલીફ ન પડે અને જોવાની મજા આવે એમ કહેવારો. તો ઠેકડો મરી ગયો બોલો. બહુ તાકાત છે ગઈસા ઝીંગામાં. અને આવી રીતના ફોંડિયું આવે. પછી આ એનું માથું છે, આ પૂછડું છે. સાસ મારવી ને એને તો તાલી મારે, આઈલી મારીએ કે આ ઘૂંતો મારીએ કે આમ ઘમ કરતા હોય આમ. જો આ બહુ કડક આવે, આમ ઘૂંતો મારીએ કે પછી આ પૂછડું વાક વાળીને કાંટો મારવો હોય આમ પાટ કરતાનો તો આઈલી મારે. જો એમ કરીને અહીં જો અહીં એ જો જોયું કઈશ. જો આ અણી મારીએ કે એમ મારવું હોય ને તો અણી મારે. આ અણી છે બહુ ખતરનાક, ઝેરી બહુ આવે. આ એ કડક આવે તો આવે ને ડોલમાં નિશાન થી એટલું કડક આવે ગાઈસ, તોય ભાંગ્યું નથી. ડોલમાં નિશાન ઓલરેડી જોઈ શકતા છે તમે, ખાડા પડ જાય તો પછી યાર. ડોસી છે, ડોસી બોલે તો બગોલું આવી રીતે. તો આપણે જોઈએ આ કેવું અંદરથી નીકળી. ધનજીભાઈ આવી જાય ઠલવવાનું, પાછું ઠલવી દીધું છે ને. અને અંદરથી આની અંદરથી હું નીકળી તમને બતાવું હમણાં. હાલો આપણે હલવાનું નથી અને ઘડીક બોલવાનું નથી, રાહ જોઈને બેસી. આવી રીતની છે યાર. ફેમિલી મેં છે ને બગોલું જે હતું ને એ મેં દીધું ઠેલીમાંથી. હવે એટલે હાલે એવા આપણે જોવાનું રહે, ઘડીક વેટિંગ કરીએ. ધનજીભાઈ છે ને બીજું બગોલું લઈને આવે, એટલે કે એકની યાર 1 2 છે આમાંય છે. જુઓ આને મેકી દઈએ. આમ તળિયો છે પણ આમાં અંદર લીંગાવાળું છે. પણ આપણે આ 2 મેકી દઈએ, કોણ પહેલા ભાગી જોવાનું રહે.
આમાં ગાઈસ નીકળતું નથી કેમ કે પવનનો હલતો. તો આવી રીતના આવે બગોલા અને જો ભાગ્યું હોઈ ગયું યાર. તમારે જોવું હોય ને તો મારા વિડીયો તમારે દરરોજના માટે જોવા પડે. એમાં કાંઈક નું કાંઈક દરરોજના માટે એકાદી ક્લિપ અલગ હોય ને હોય. તમને બધાને એમ થાય કે નાનજીભાઈ તમે એકને એક ઝાડનું દેખાડો, બીજું કંઈ દેખાડતા નથી, એમ નથી. ના નો આ બધું તમને બતાવું નવું હોય. હાલો તો ફેમિલી જો ભાગ્યો. હવે પછી મને કોઈ કહેતા ને આ તળિયો હાલવા મળ્યો જવો, પણ આ હાસો તળિયો નથી, ખાલી બગોલું ખોટું છે અને એની અંદર લીંગાવાળી ડોસી ગળી હતી. ફેમિલી ઘણા બધા હોંડિયા પકડી લીધા ને યાર. મોજાની હું વાત કરું, નેક્સ્ટ લેવલના મોજા આવે એટલે કે લોડ. અને હોંડિયા પણ નેક્સ્ટ લેવલના છે. અહીંયા લાલ મોટા ધનજીભાઈ ઓલી સાઈડ પકડે અને હું આ સાઈડ પકડું. શાક પકડવાનું શરૂ છે ને શાક તો અહીંયા આવશે પણ ખાલી થાય એની આજનું એવું લાગે. એ બધી મચ્છી આવી છે ને હું પકડીને પાછો ડોલે આવ્યો. તમને બતાવો હું લેવા ઠેલવું મેં અને ડોળિયા મચ્છી આવી બતાડું. ડોળિયા મચ્છી બોલે તો કે આને જો ડોળિયા મચ્છી કહેવાય. આ ડોળિયો છે યાર, આવો ડોળિયો આવે અને આને ડોળિયા મચ્છી કહેવાય. આ ડોળિયા મચ્છીને કાંટો ઓલો પાટો હું ટોલો છોટી ગયેલો છે એટલે આ ટોલો હોય ને, જો આ ટોલો આવડો કાબો છે થોડો, જો આ ટોલો છે ગાઈસ. જો હું તો પેડે સીધો થા. આ ટોલો છે, જો આ ટોલાના લીધેથી એનું મૃત્યુ થાય. એ ઝાડમાં ટોલો હલવાઈ જાય કે એટલે આ મરી જાય. અરે ટોલો ઉછળીને એટલો હજડાવો કાદનજી ભાઈ. અને એવું બધું કામ છે. એટલે પ્લેન જાય ભલે તો રેમન તમને બતાવું. કોશિશ કરી દેખાય તો. અરે બતાણો તો જાય ગાઈસ. વાહ ગાઈસ, આજની મહેનત ફલમાંથી કિલો જેટલા ફંડિયા આવે તેને નહીં આવે એવું બધું ચાલુ છે. અને ખાલી નથી જો આમ જુઓ એટલું પાણી હવે રહ્યું રોજ છે. આ પાણી એટલું રહે જ આ એટલું પાણી રહે એટલે હવે શાક આવશે નહીં અને પકડા હે નહીં. તો હવે આપણે ભાગીએ ઘરે અને ઘરે જઈને તમને શાક બધું બતાવી દઈએ. ધનજીભાઈ થાકી જાય ને, બહુ મહેનત કરી આજ ગાઈસ. અને જેટલો અહીંયા ખોટ જવાળો ને એટલી ડબલ વાર લાગતી, પાણી જાય જ નહીં. હવે અમે ભાઈ તો ફેમિલી ગાઈસ લેપટાવાળા તો બોલ કરે લેપટા દેવા થઈને. અને એ છે ને ઘરે આવશે ને તેવા તમને લેપટા જોવા મળી જાય. અત્યારે અમે જઈએ ડાયરેક્ટ ઘરે અને હોંડિયા ઘરે જઈને દેખાડી દઉં. લેપટા લઈને આવવાની તેવા લેપટા દેખાડી દઈએ. રેડી સહી ડાયરેક્ટ ઘરે. તો ફેમિલી લેમટા મારવા વાળા લેમટા મારીને ભીએવા છે તો હું તમને દેખાડું. આજ આખો દી એને લેમટા માર્યા, કેવા લેમટા માર્યા ને કેટલા લેમટા માર્યા એ તમને દેખાડી દઉં. આમ જુઓ મોટા છે હો. લેમટા મોટા છે અને આખા દી ની ઓલું છે કા 3 જણા માર્યા ને. હા સંજુ સેમસંગ એ અલગ મારેલા છે એવું છે. સંજુ સેમસંગ અલગ માર્યા. હવે ગોંદરા માં એટલા ઓલસમ ટીકડામાં ગોંદરા એટલા આવેલા છે અને આ એટલા લેમટા આવેલા છે. ને આ લેમટા મારવામાં કેવું કર્યું તમારે? આમ જો આ જેલા હતા બધા લેમટા મારવા. કઈ વાંધો નહીં, સવારના લેમટા મારવા ગયેલા હતા એટલા કઈક લેમટા માર્યા છે. એટલે આજનો વિડીયો આપણે પૂરો કરવાનો છે. હોંડિયાનો દેખાડી શીખો અને કાજલ વ્યવસ્થિત લેપટાઈ નો બતાવી શકી. એના બદલ સોરી. આપણે કાલના વિડીયોમાં બધું તમને શાક જોવા મળી જાય ને. કાલે આપણે છે ને બંધારણ ઓછું કરીશું. સ્પેશિયલ ડાયરેક્ટ તણિયું લઈને દરિયાની અંદર હું કાજલને મારા હાળી તણીએ જવાના છીએ. તો કન્ટિન્યુ કાલમાં જો આવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવી વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળશો મસ્તીના નવા વિડીયોમાં. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.